ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તબિયતમાં પણ સુધારો છે. અને બીજું કે વાકડે તો મોઢાવું પડે. તમારા ફેસ ઉપરથી જોઈ શકો છો કે આંખો ને બધું તો હોજી જ ગયું છે. બહુ એટલી બધી તબિયત નહીં હજી આમ સુધારમાં, પણ સુધારમાં લાવવી પડે કારણ કે કામ એટલું બધું હોય ને એટલા માટે આપણે આયુષબેન ટ્યુશન ક્લાસીસમાં આજે અમાર માતાજી ફૂલ મૂડમાં આવી ગયા છે. ગુડ મોર્નિંગ કેટલું જોરથી બોલ્યા. અને રુદ્રભાઈ હજી સૂતા છે. પ્લસ અત્યારે 10 જેવો સમય તો થઈ ગયો છે. હજી ચા પીવાની બાકી છે. બધું ઘરનું કામ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. આજે ચાટડિયા જ બનાવી હો. હા, હમણાં એને જ બનાવવાની છે. અને જય શ્રી કૃષ્ણ હિરેન. હમણાં તો જય શ્રી કૃષ્ણ ન કરે હું બનાવું ને તું ક્યાંથી બનાવે છો? હમણાં જ એને બનાવવાની છે. ક્યારેક તમે બનાવો, ક્યારેક હું બનાવું, કારણ કે તમારે હવે બનાવવા ધોવાનું ના હોય. મારે રસોડું હું નાવા કહું જ છું, રસોડું મારું જ છે એટલે બધું મારે જ કરવાનું હોય ને. એમાં એવું હોય તમારે સવાર નાવાનું હોય, મારે નાવાનું હોય, ભગવાનની સેવા પૂજા કરવાની હોય, વાસી કચરા બધું મારે કરવાનું, તમારે ખાલી આ જ કરવાનું હોય. સારું મીઠું નાખી દઉં. હા, નાખી દો હવે. તો ચલો ભાતનું પાણી મૂકી દીધું છે, દાળનું પાણી મૂકી દીધું છે, ભાત પલાળી દીધા છે, ચોખા પણ પલાળી દીધા છે, નીરેને ચા પણ બનાવી દીધી છે. ભાત અને ચોખા પલાળી દીધા. હા, પલાળી દીધા છે એટલે નાખવાના એટલે બાકી મીઠું છે. નાખી દઉં થોડું. હા, મીઠું નાખી દો હવે થોડું. કેટલું ઘટે છે? તમારો વધી ગયું છે ને એટલું કાઢી ટાઈમ નાખી દો થોડુંક. લેવલ કરી દયો. સરસ. ચાલો હવે સરસ આપણે નાસ્તો કરી લઈએ એટલે કંઈક પેટમાં જાય ને તો સારું રહે કંઈક, કારણ કે રાતે ઓછું ખાતું હતું અને મજા નથી આવતી, કંઈક બધું આમ અલગ જ લાગે છે પેટમાં ને મોઢામાં. આજ માકડને મોઢું આવી ગયું છે. માકડને મોઢું લાવવું પડે એમ હતું તો બહુ કહો ને તું ધીમે બોલે એટલે હવે તો જોરથી જ બોલવું પડે. બસ એમ આમ સામે વ્યવસ્થિત વ્યવસ્થિત સંભળાવવું જોઈએ આમ. અમારી માથે રાયડું નાખશો એમ એટલું આમાં જરીક જોરથી બોલતી હોય. મારી ઉપર આડું નથી નાખતી, મારો અવાજ લે તારા મસ્ત ભાવનગરી જો જીણા ગાંઠિયા લાવ્યો હોય સ્પેશિયલ. લાયા છે મસ્ત. હમણાં ચાન ગાંઠિયા ખાઈ લઈએ તો કઈક જોર આવી જાય તો ખાવાની હજી રોટલી થોડું વણવાની. મોઢું ખુલ્લી જાય. રોટલી વણવાની મજા આવી પછી તો માઈક ની જરૂર નહીં પડે. માઈકની જરૂર પછી નહીં. માઈકની જરૂર નહીં. માઈક તો અમે એવું લગાવશું. ચાલો હાલો હાલો જલ્દી રાખો ભાઈ લેટ થઈ જાય. સારું, ચલો તો નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા 12 વાગે. 12:10 જેવો ટાઈમ થઈ ગયો છે. હિરેન ટિફિન આપવા જાય છે. ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અમારે. જય શ્રી કૃષ્ણ હિરેન. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. સરસ, ચલો આપણી રોટલી તમે જમશો ને? હા થોડું હા સર. સારું ચાલો. હા, મહાદેવ. ચલો તો હિરેન ટિફિન આપવા ગયા છે અને મારે ખાલી ઘરની રોટલી જ બાકી છે, એ હું બનાવી લઉં પછી મળીએ જમવા ટાઈમે. ભરેલા બટેકા અને રીંગણનું સબ્જી છે, રોટલી, પાપડ, કેરી, રાઈસ અને છાશ હિરેન માટે. ચલો જમવા બધા જમી લઈએ પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ થાય. ચલો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હું ઉઠી ગઈ છું. ઉઠીને ફટાફટ રસોડામાં આવી ગઈ, ચા મૂકી, વાસણ હંકેલા. અને આજ તો મસ્ત મસ્ત વાતાવરણ છે. તડકો તો આવ્યો જ નથી, પવન જોરદારનો છે આજ તો. હું તમને બતાવું આજનું એ કેવું સરસ વાતાવરણ છે. જો તડકો નથી ને વાદળા કાળા ધીમાંગ થઈ ગયા, એમ લાગે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે. પણ જો જોઈ શકો છો એકદમ કાળા 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 વાદળા થઈ ગયા છે. સવારનું આવું જ વાતાવરણ છે. આજ તડકો જ નથી નીકળ્યો. હા બેટા છે ને. આવું જ વાતાવરણ. તો ચાલો ચા બની ગઈ છે, ફટાફટ ચા પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ, કારણ કે બહુ જ ભૂખ લાગી છે. બપોરે એટલું ખાધું નહોતું મેં, એટલે જમી લઈએ. અત્યારે જમીને પછી રોટલી માંડીને પછી 8:30 મળીએ પાછા આપણે. ચલો 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ટિફિનનું કામ પતી ગયું છે, ઘરનું કામ અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. અને હું જાઉં છું નીચે ટિફિન આપવા. ટિફિન આપીને આવી અને પછી ઘરનું કામ બાકી છે એ કરશું. પછી હિરેન આવી જાય પછી જમશું. તો જમીએ ત્યારે પાછા જોઈન્ટ થાય, ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 9:30. કામ ઘરનું પતી ગયું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કારણ કે કાળ ઝાડ ગરમી હતી આજ તો, એટલે નાહવું પડે એમ જ હતું. અને આજ તો હિરેન મારી ફરમાઈશથી બનાવે છે વણેલા ગાંઠિયા, કારણ કે મારા ફેવરિટ છે. તો હિરેનને કીધું તને શરદી થઈ ગઈ, કંઈ ભાવતું નહીં, તો લે હું તને વણેલા ગાંઠિયા બનાવી દઉં. શું હિરેનલાલ?
શું હિરેનલાલ રોજ હવે ફરમાઈશું કરવા હું ગરમીનો મરી રહું છું એલો શિયાળામાં કહેતા હોવ તો બધું અને વણેલા ગાંઠિયા ખાવા તા બોલો આવી જાય હાસ તો તમે મારી ફરમાઈશ પૂરી ના કરો જોઈ તો લે. કોણ કરે બીજું કયો છે બતાય. એક મિનિટ હો પાછું. જો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત ગાંઠિયા બની ગયા છે આપણા અહીં લોટ બાંધેલો પડ્યો છે એમાં પાટલો નથી આ ચોપિંગ બોર્ડ ઉપર પ્લાસ્ટિક ના વણું છું તો એ પાટલો સરસ ધોઈ નાખ્યો દેખાય છે સરસ એટલે ઓહા ઓટરા ખાધા પેલા જ ઓટકાર આવી ગયો મને તો ઈ નહીં. ડોંગ કહેવાય આને તેને કઈ ચાલો તમે બધા પણ વણેલા ગાંઠિયા ખાવા આમે હિરણના હાથના ભજીયા વણેલા ગાંઠિયા પછી મોહનથાળ પછી ઓલા શું અડદિયા ને રુદ્ર એ બધું કેવું બને મસ્ત start. ચલો ગરમા ગરમ લાય વણેલા ગાંઠિયા તમે બધા વણેલા ગાંઠિયા કહેતા હશો અમે આને વેનીલા ગાંઠિયા કહીએ છીએ એ અમારા ઘરનું નામ છે હો. વેનીલા નહીં એટલે મસ્ત કાઢો મરચા વરસાદ ચાલુ હોય ને ગાંઠિયા ચા હોય આહા સાહેબ તો પછી હા અને અમે છે ને ધીમા તેલમાં જ તળવાના નકર પોચા ન થાય જો આ થાય છે ને ચાલો આયુબેન કેટલા ગ્રામ ખાશો ઓર્ડર લખાવો ફટાકે 500 નો તો મૂળ લોટાઈ નથી બનતો અત્યારે મમ્મી કહેતી હતી ને ગાંઠિયા મેં કીધું લાઈક કરી દઉં લીલા કામ તો પતી ગયું ચોમાસામાં આવું જ ખવાય નવું નવું કંઈક બનાવીને ખાતા રાખવાનું જલને વાલે જમતે રહે ચોમાસું આવી ગયું? હા, ચોમાસું આવી ગયું. ચોમાસું બેટા હવે બસ તૈયારી આવવાની પણ 15 દિવસ બાકી. ચલો 10 ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી ગયા છીએ બધું જમવા સાંજનું બોલશે નહીં આ કોઈ નહીં બોલે આ ભૂખ લાગી બધાને જોરદાર બન્યું છે એટલે કોઈ બોલવા નથી હલો ફાફડા ને વેનીલા ગાંઠિયા ખાવા વેનીલા એટલે આપણે એને નહીં લાગે આપણે સમજી નહીં. જવાનું ચલો તો ગાંઠિયા છે વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા મરચા ડુંગળી દહીં છાશ રોટલી અને દાળ આ મેનુ છે અમારું જો રુદ્રભાઈ મિસ્ટર બિન જોતા જોતા એ જમે છે આયુષીબેન જમવા માંડ્યા છે અને સાહેબ પણ જમવા મારા માંડ્યા છે રુદ્રએ વખાણ કર્યા કે ઇસ્કોન વાળા કરતાય મજા આવી મજા આવી ને હા તો આપણે ઘરનું ઈ ઇસ્કોન ઘરનું તો આપણે પાર્ટનરશિપ કરી નાખીએ ઇસ્કોનમાં બીજું કરવી? શું હોય ને નહીં નથી કરવું? આપણે ઘરનું કરવું ઇસ્કોન પાર્ટનરમાં શું કરવાનું પોતે આપણી બ્રાન્ડ નો બનાવીએ આપણે ઇસ્કોન વાળાનું આપણે કઈ શું કરવું આપણે આપણી બ્રાન્ડ નહીં બનાવવાની માં દે વેનીલા ગાંઠિયા જો ફાફડો કેવો બન્યો? બહુ સરસ તમારા જેવો
રેણેશ કહેતી હતી મેં કીધું આ કેવું અત્યારે તો વેકેશન સીઝન આવે ને તારું વયું જવાનું રાત્રે 1-2 વાગે બધા હોલ્ટ કરતા હોય ને 1 થી 5 વયું જવાનું મેં કીધું હારે કમાણી થઈ જાય મેં કીધું સાચી વાત છે. વરુદ્રભાઈ મોટો થઈને આવું જ કરશે એ બેટા. રેસ્ટોરન્ટ નહીં 5 સ્ટાર બંગાલારી વિરાટ કોહલી ક્રિકેટર બનવું સરસ. ચલો તો હું જમી લઉં ને કે મારા ભાગમાં આવશે નહીં કાંઈ આમાં ચડું થઈ જાય હમણાં જ તે જમીન પાછા નીચે જઈએ ગાર્ડનમાં ત્યારે મળીએ. આ તો શનિવાર છે એટલે આ તો ફૂલ મોજ કરવાની કારણ કે સવારે ઉઠવાનું મોડું હોય એટલા માટે. અમારા ઘરમાં ખાવા બાબતે કોઈને ના કે ખાવું હોય તો ખાઈ નાખો કે વધે કે ના વધે એ જોવાનું નહીં અને આમાં બધા ખાવાના શોખીન છે અમારા ઘરમાં. બધાય જેવું તેવું દાળ રોટલી ને ખીચડી ને એવું તો કોઈ ખાય જ નહીં. એ માંદા પડ્યા હોય તો જ ખાવાનું ઘરે જ બનાવવાનું. હવે બધું ઘરે બનાવીને જ ખાવાનું. એવું નહીં ને બહારનું બહારે ખાઈએ પણ મોસ્ટ ઓફ બધું ઘરે બનાવીને ખાવાનું. ચલો હવે હું જમી લઉં. 12:30 જેવો સમય થઈ ગયો છે અને અમે નીચે ગાર્ડનમાં હતા હવે ઉપર આવ્યા અને અમે કરીએ છીએ અમારા બ્લોગનો એન્ડ. તો તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.